પરિનિર્વાણ દિવસ નિમિત્તે વડોદરા જિલ્લા સેવા સદન ખાતે 2 મિનિટનું મૌન પાડી ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। દેશને આઝાદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર મહાત્મા ગાંધીની 76મી પુણ્યતિથિ છે આજે। દર વર્ષની જેમ આ વર્ષે પણ 30મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ ઉજવવામાં આવી રહી છે। એટલે કે દેશ અને દુનિયાને અહિંસાના માર્ગે ચાલવાની શીખ આપનાર બાપુની આજે 76મી પુણ્યતિથિ છે। આઝાદી પછી 30મી જાન્યુઆરી 1948ના રોજ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી। આજનો દિવસ ઇતિહાસમાં કાળો અધ્યાય તરીકે પણ નોંધાયેલો છે। ગાંધીજીની હત્યા થઈ ત્યારથી 30મી જાન્યુઆરી શહીદ દિવસ તરીકે પણ ઉજવાય છે। ત્યારે આજે વડોદરા શહેર જિલ્લા કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે સરકારી કર્મચારીઓ અને જિલ્લા કલેક્ટર એ.બી. ગૌર સાહેબે 2 મિનિટનું મૌન પાડી ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આજે શહીદ દિન નિમિત્તે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ મૌન પાડી અને પૂજ્ય બાપુની શ્રદ્ધાંજલિ આપી છે અને આપણા દેશને આગળ શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને સુદૃઢ બનાવવા માટે સંકલ્પબદ્ધ બધા થયા છે। જય